પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક મુલાકાત થઈ હતી। આ મુલાકાતનું શું રહસ્ય હતું અને તેના વચ્ચે શું ચર્ચાઓ ચાલી હતી અને આજે અમદાવાદમાં આજે શંકરસિંહ વાઘેલા સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચમાં પહોંચ્યા હતા અને શું તેની ચર્ચા છે વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચામાં એક વ્યક્તિ રહ્યા હોય તો તે નામ છે શંકરસિંહ વાઘેલા। શંકરસિંહ વાઘેલા તે ભારતીય જનતા પાર્ટીના પાયાના સ્થાપક ગણાય છે। સંઘથી પણ તે જોડાયેલા હતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તે રહી ચૂકેલા છે। થોડાક સમય પહેલા ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ હતી અને ત્યારબાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શું બાપુ હવે કોઈ નવી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે અને ત્યારબાદ સામે આવ્યું હતું કે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ એક બનવા જઈ રહ્યો છે અને જેમાં બાપુની પણ એક ભૂમિકા દેખાઈ રહી છે। આજે અમદાવાદમાં આ મંચનો કાર્યક્રમ યોજાયો હતો અને ભાવનગરના જે રાજવી હતા, જે રાજવીના વંશજ છે, તેમણે પત્રકાર પરિષદ કરી આ શું કામ કરશે, શું કેવી રીતે આગળ વધશે તે વિગતવાર વાત કરી છે। ઘણા બધા સંગઠનો છે નાના નાના અલગ અલગ પ્રાંતમાં, એ બધા સંગઠન આ એક જ છત્રછાયાની નીચે રહે અને જેમ આપણે કહીને કે ઇંગ્લિશમાં કહે કે ભાઈ મધર સ્કૂલ આ રહેશે અને નીચે બીજા બધા એના બાળકો છે। એટલે આ સંગઠનનો મેઇન ધ્યેય એ જ હશે કે ક્ષત્રિયોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળે, લાઈફમાં સારું ભણતર મળે, એ લોકોને સારા જોબ્સ મળે, સારા બિઝનેસ કરે કે કોઈને કોઈ ફોર્સીસમાં જવું હોય, બધું એમાં આ સંગઠન એને હેલ્પ કરશે। પણ એક વાત તો પાકી છે કે આ સંગઠનમાં પોલિટિક્સ સાથે કાંઈ લેવા દેવા નથી અને પોલિટિક્સમાં ઇન્વોલ્વ પણ નહીં થાય। રહી વાત જેમ આપણે બેને પૂછ્યું કે ભારત રત્નનું મારા પૂજ્ય દાદાનું, તો એ ઘણા સમયથી આ બધું મૂવમેન્ટ ચાલી રહી છે ક્ષત્રિયોમાં પણ અને નોન ક્ષત્રિયોમાં પણ હવે ભારત રત્ન આપવું કે ન આપવું એ તો સરકારના હાથમાં છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને સ્વર્ગવાસ થયા આવતા વર્ષે 60 વર્ષ પૂરા થશે। 60 વર્ષ પછી પણ જો સમગ્ર ભારત એમને પૂછતું હોય તો એ મારી માટે તો ભારત રત્નથી બી વધારે મોટી વાત છે। પણ બસ હોપ ફોર ધ બેસ્ટ કે એમને મળે એવી બધાની લાગણી છે। હવે જોઈએ આગળ શું થાય છે। ઓકે, તમે તકની વાત કરી તો રાજકીય તક પણ જરૂરી છે ને, તમે તમામ ક્ષેત્રે તક આપવાની વાત કરો છો સમાજને, તો રાજનીતિમાં પણ સમાજના લોકોને તક મળે એના માટે આપ રાજનીતિથી અમારે કોઈ વિરુદ્ધ નથી। સરકાર જ છે, જેમ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, જેમને પોતાને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન થવાનો કે ઇલેક્શન લડવાનો, ચાહે લોકલ લેવલ ઉપર હોય કે નેશનલ લેવલ ઉપર હોય, એ એમને પોતાની ચોઈસ છે। એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાઉ કરીએ। પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય, નહીં તો પછી એમાં શું થાય છે કે પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે ધ્યેય છે, જેની દિશા છે જવાની બધીમાં આડી પકડી છે। मोबाइल तो बहुत दिन होला भाई क्या गया ચોક્કસ રજૂઆત કરશું અને એમાં અશ્વિનભાઈ વધારે જાણકારી આપી શકશે, કારણ કે ડે ટુ ડે કારોબારીમાં એમને વધારે નોલેજ છે। હા, ઘણા વખતથી ચાલી રહ્યું છે આ મુવમેન્ટ। મને લાગે છે લગભગ કમસે કમ 15-20 વર્ષથી તો ચાલતું જ હશે। પણ પછી સરકાર આપે કે ન આપે એ તો કોઈ આપણે તો રિક્વેસ્ટ કરી શકીએ, કોઈ જબરજસ્તી તો ન કરી શકાય કે આપો ને આપો। પણ જેમ મેં આપને કીધું કે એમને જે માણસો પૂજે છે, આજે ભાવનગરની અંદર કદાચ અહીંયા કોઈ ભાઈ કે બહેનો હશે ભાવનગરના, એને ખબર હશે કે બધાના ઘરમાં, ચાહે એ ક્ષત્રિય હોય કે નોન ક્ષત્રિય હોય, બધાના ઘરમાં મારા પૂજ્ય દાદાનો ફોટો છે। અને જેમ આપણે મંદિરમાં ભગવાનના ફોટા હોય એમાં કૃષ્ણકુમાર સિંહજીનો પણ ફોટો રાખવામાં આવે છે। એ વાત ભારત રત્ન કરતાં મારી માટે તો એથી પણ વિશેષ છે કે જે પૂજાતા હોય છે। બાપુ, સમાજ અને રાજકારણ એકબીજાના પૂરક છે, તો તમે કહી રહ્યા છો કે સમાજમાં રાજકારણ નહીં આવે, તો
કેવી રીતે રાજકારણથી અલગ રાખશો એકતાને? મેં એ જ હમણાં ભાઈને કીધું કે રાજકારણથી અમે વિરુદ્ધ નથી, પણ રાજકારણની વાતો નહીં થાય આ મંચ ઉપર. આ મંચ ઉપર વાત થશે ક્ષત્રિયોની ભાવિ પેઢીની પ્રગતિ માટે, એમને સારું ભણતર આપવા માટે, એમને સારી તકો આપવા માટે, ના કે એમને કહેવા માટે કે ભાઈ તમે ફલાણી પાર્ટીમાં જોઈન થાવ કે ઢીકડી પાર્ટીમાં જોઈન થાવ. એ એમની પોતાનો ઇન્ટરેસ્ટ છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કાંઈ એને રોકી નથી શકાતું. એ એમને જરૂરી એમને જે રીતે કરવું કરી શકે. સમાજ પૂરતો જ તે કામ કરશે આ સમિતિ કે પછી સમાજના અન્ય લોકો માટે અને સમાજ માટે પણ કામ કરશે? કારણ કે ઘણા દૂષણો એવા છે એમાં લડવાની જરૂરિયાત છે. જો શરૂઆત થશે ક્ષત્રિય સમાજથી, કારણ કે આ ક્ષત્રિય સમાજનો મંચ છે. પછી જેમ જેમ મુવમેન્ટ પકડશે અને જેમ જેમ વધારે ને વધારે સભ્યો આમાં જોઈન થશે, એમ ખાલી ક્ષત્રિય સમાજને અન્ય સમાજના કોઈ પણ દીકરા દીકરીઓ, ભાઈઓ બહેનો માટે, કોઈ વિધવાઓ માટે હંમેશા આ સમાજ અને આ મંચ ઊભો જ રહેશે. અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત બાદ એક વાત સામે આવી હતી કે શું શંકરસિંહ વાઘેલાને કોઈ જગ્યાના ગવર્નર બનાવી શકે તેવી પણ ચર્ચાઓ હાલ બજારમાં સતત ચાલી રહી છે. અને સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચ જે બનવા જઈ રહ્યું છે તેમાં બાપુ ફરીથી સક્રિય હોય તેવું દેખાઈ રહ્યા છે, કેમ કે 84 વર્ષની ઉંમરે પણ હજી તેમને રાજકારણનો શોખ દેખાતો લાગી રહ્યો છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.